શાળા સંકુલ વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 ભાગ 4 ની વાત કરવાના છીએ। તો આજનો ટોપિક ખૂબ અગત્યનો છે। આજે આપણે સ્વાધ્યાય 12.2 પ્રશ્ન 1 ની વાત કરીએ કે જેની અંદર સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપની અંદર લખવાની થશે। તો અહીંયા ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, તમારે કઈ રીતે સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની થશે। તો જુઓ, સૌપ્રથમ તમારે આનો પોઈન્ટ દૂર કરવાના થશે। શું દૂર કરવાનું થશે? પોઈન્ટને શું કરવાના થશે? દૂર। એટલે કે અહીંયા તમે જુઓ કેટલા પોઈન્ટ તમને આપેલા છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13। એટલે કે તમારે શું લખાશે? 85 ના છેદમાં 13 શૂન્યવાળી સંખ્યા લખી દેવાની। લખી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13। તો હવે કઈ રીતે લખાશે? તો કે અહીંયા ખાસ ધ્યાન આપો, અહીંયા તમારે 85 ના છેદમાં 10 ની કેટલી ઘાત આવી ગઈ? 13 ઘાત। જેટલા શૂન્ય એટલી શું લખાશે? ઘાત લખાશે। જેટલા શૂન્ય એટલી શું લખાશે? ઘાત। હવે અહીંયા હંમેશા યાદ રાખવાનું કે પોઈન્ટવાળી સંખ્યાઓ તમારે લેવાની થશે। પોઈન્ટ પહેલાં એક સંખ્યા અચૂક હોય તેને પ્રમાણિત સ્વરૂપ ગણાશે। એટલે કે અહીંયા તમારે 85 છે તો આને કઈ રીતે લખાશે? 8.5। તમે અહીંયા પોઈન્ટ લગાડેલો છે એટલે તમારે શું કરવું પડશે? 10 વડે શું કરવું પડશે? ગુણવું પડશે। ખાસ યાદ રાખજો કે જ્યારે તમે ડાબી સાઈડ જાઓ છો ત્યારે ઘાતની અંદર શું થાય છે? વધારો। તમે ડાબી સાઈડ કેટલા એકમ ખસ્યા? 1 એકમ। તો કેટલી ઘાતવાળી? 10 ની 1 ઘાત। છેદમાં કેટલી આવશે? 10 ની 13 ઘાત। તો હવે આ જુઓ 8 ની 5 ગુણ્યા 10 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવી? -13 ઘાત થઈ કે નહીં? કેટલી ઘાત થઈ? -13 ઘાત। 1 -13 એટલે તમારો જવાબ કેટલો આવશે? -12। એટલે 8.5 ગુણ્યા 10 ની -12 ઘાત। સમજ પડી ગઈ કઈ રીતે ગણવાનું છે? ફરી એક વખત સમજાવું છું કે સૌપ્રથમ તમારે શું કરવાનું થશે? પોઈન્ટ દૂર કરવાના। છેદમાં જેટલા શૂન્ય આવે એટલા લખી દીધા। ત્યાર પછી હંમેશા યાદ રાખવાનું કે પોઈન્ટ પછી ડાબી સાઈડ હંમેશા એક સંખ્યા રહેશે। એટલે કે તમારે 8.5 કરવું હોય તો કેટલા વડે ગુણવું પડશે? 10 વડે। તમે 1 એકમ ડાબી સાઈડ ખસેડો છો એટલે 10 વડે ગુણવાનું। 2 એકમ ખસેડો તો કેટલા વડે ગુણવાનું? 100 વડે। ત્યારબાદ હવે આનું સાદુરૂપ અહીંયા 10 ની 1 ઘાત છે, અહીંયા 10 ની કેટલી ઘાત છે? 13 ઘાત। એટલે તે 10 ની 13 ઘાત હતી। આપણે આગળ દાખલાની અંદર શીખી ગયું કે કઈ રીતે ગણવામાં આવશે કે 10 ની 13 ઘાત હોય, છેદમાં હશે તો અંશમાં લઈ જઈએ તો માઇનસ થઈ જાય, માઇનસ હશે અને અંશમાં છેદમાં લાવીએ તો કેવી થઈ જશે? પ્લસ। તો અહીંયા 10 ની 13 ઘાત હતી, અંશમાં લઈ ગયા તો 10 ની -13 ઘાત। હવે આ બંનેનો આધાર સરખો છે તો ઘાતાંકોનો શું થાય? સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હશે તો બાદબાકી। અહીંયા 10 ની કેટલી ઘાત લખાશે? 1। 10 ની 1 -13 એટલે જવાબ કેટલો આવ્યો? -12 ઘાત। આની સિવાય બીજી એક રીત પણ ડાયરેક્ટ થઈ શકે કે તમારે જો અહીંયાથી સંખ્યાઓ ગણી લેવાની। કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો 8.5 ગુણ્યા 10 ની -12 ઘાત। ખાલી જગ્યાની અંદર કે ખરા ખોટાની અંદર તમે આ રીતે જવાબ ચેક કરી શકો। ત્યાર પછી આપેલું છે તો કે જુઓ, ત્યાર પછી તમને કેટલી ઘાત આપી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 તમને આપેલું છે। એટલે તમારે કેટલા લખવા પડશે? 900 લખીએ। 942 ના છેદમાં 14 શૂન્યવાળી સંખ્યા તમારે લખવાની થશે કે નહીં? તો લખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14। તો શું લખાશે? 942 ના છેદમાં 10 ની કેટલી ઘાત આવશે? 14 ઘાત આવશે। હવે મેં કીધું એ પ્રમાણે તમારે પોઈન્ટ પહેલાં કેટલી એક સંખ્યા લખવાની? એક સંખ્યા। એટલે તમારે શું આવશે? 9.42 કરવું પડે। 9.42 એટલે તમે કેટલા એકમ ડાબી સાઈડ ખસાશો? 2 એકમ। તો અહીંયા કેટલા લખાશે? 10 ની 2 ઘાત। ખ્યાલ આવી ગયો કે નહીં? અને છેદમાં કેટલી ઘાત હતી? 10 ની 14 ઘાત। તો હવે જુઓ શું લખાશે? 9.42 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -14 ઘાત। તો 9.42 ગુણ્યા 10 ની 2 -10 ની 14 એટલે જવાબ કેટલા આવશે? 10 ની -12 ઘાત। તો આ શું થઈ ગયું? સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ। ડાયરેક્ટ અહીંયાથી પણ ચેક કરી શકાય। 9.42 રાખીને તમારે અટકી જવાનું। 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે કે 9.42 ગુણ્યા 10 ની -12 ઘાત। પણ આ મેં તમને કીધું એ પ્રમાણે આ ઘાતની અંદર ક્યારે કરવાનું થશે કે તમારે ખાલી જગ્યાની અંદર ડાયરેક્ટ જવાબ લખવાનો હોય ત્યારે। દાખલાની અંદર આપેલો હોય ત્યારે તમારે આ રીતે દાખલો ગણવો પડે। હવે એની પછીના દાખલાની વાત કરીએ તો જુઓ 602 આપેલા છે, પાછળ કેટલા મીંડા આપેલા છે? 13 મીંડા। હવે અહીંયા પોઈન્ટ વાળું કોઈ વસ્તુ આપેલી નથી એટલે ડાયરેક્ટ તમે ઘાતના સ્વરૂપમાં લખી શકો કે 602 ગુણ્યા કેટલી સંખ્યા છે? કેટલા મીંડા છે? 13 મીંડા। તો લખી દેવાનું
1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. ખ્યાલ આવી ગયો? હવે શું લખાશે આને? 602 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? 13 ઘાત. પણ આપણે શું કીધું કે પોઈન્ટ પછી ડાબી સાઈડ કેટલી સંખ્યા રાખવાની થાય? એક સંખ્યા. એટલે કે 6.02 ગુણ્યા કેટલા પોઈન્ટ ડાબી સાઈડ ખસ્યા? 2 એકમ. તો અહીંયા શું આવશે? 10 ઘાત ગુણ્યા 10 13 કે 6.02 ગુણ્યા 10 તમારે કેટલી ઘાત થઈ જશે? 2 + 13 એટલે કેટલી થશે? 15. તો આ સંખ્યાઓનું શું થાય છે? પ્રમાણિત સ્વરૂપ. હવે ચોથા દાખલાની વાત કરીએ તો ચોથા દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો કઈ રીતે આપણે કરીએ છીએ? 837 છેદમાં કેટલા આવશે? કેટલા મીંડા થશે? 11 મીંડા થશે કે નહીં? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો લખી દે 11 મીંડાવાળી સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 લખી દીધી. એટલે કે 837 છેદમાં 10 કેટલી ઘાત આવશે? 11. હવે 8.37 કરવાના થાય એટલે 8.37 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસ્યા એટલે 10 ઘાત ગુણ્યા 10 - 11. તો તમારો જવાબ આવશે 8.37 ગુણ્યા 10 કેટલી આવશે? -9 ઘાત. સમજ પડે છે ને હવે કઈ રીતે દાખલાઓ થાય છે? પાંચમા દાખલાની વાત કરીએ તો અહીંયા જુઓ તો 3186 ગુણ્યા કેટલી ઘાત છે? 7 ઘાત છે. તો લખાશે 7 મીંડાવાળી સંખ્યા લખી દઈએ 1 2 3 4 5 6 ને 7. તો 3186 ગુણ્યા 10 કેટલી ઘાત થઈ ગઈ? 7 ઘાત. પણ કીધું એ પ્રમાણે પોઈન્ટ પછી ડાબી સાઈડ એક સંખ્યા વધારવાની હોવાથી 3.186 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? 3 ઘાત ગુણ્યા 10 7 ઘાત. એટલે કે જવાબ આવશે 3.186 ગુણ્યા 10 ઘાત. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આપણે ગણીએ છીએ? આ શું થઈ ગયું? સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે પ્રશ્ન 2 ની વાત કરીએ તો એને તમને કીધેલું છે કે સામાન્ય સ્વરૂપે લખો. તમને પ્રમાણિત સ્વરૂપ ઓલરેડી આપેલા છે, તેને સામાન્ય સ્વરૂપે લખવાના છે. તો કઈ રીતે લખાશે? તો અહીંયા ખાસ ધ્યાન આપશો. કઈ રીતે લખશો? કે 302 ગુણ્યા 10 કેટલી ઘાત થઈ જાય? -2. તમે ડાબી સાઈડ જશો ત્યારે ઘાતની અંદર વધારો એટલે કે પ્લસ ઘાત કન્વર્ટ થશે. જ્યારે જમણી સાઈડ જશો ત્યારે કેવી થશે? માઇનસ ઘાત. તમે જમણી સાઈડ કેટલા એકમ ખસ્યા? 2 એકમ. તો 10 - 2 ઘાત ગુણ્યા 10 - કેટલી ઘાત આવશે? 8. તો અહીંયા 302 ગુણ્યા 10 - 2 - 8 એટલે કેટલો તમારો જવાબ આવશે? અહીંયા 10 - 6 ઘાત છે એટલે તમારો જવાબ કેટલો આવશે? 10 - 8 ઘાત. તો શું લખાશે? 302 છેદમાં 10 કેટલી ઘાત લખાશે? 8 ઘાત. ખ્યાલ આવી ગયો? માઇનસ ઘાત હતી છેદમાં લઈ જઈએ તો કેવી થઈ જશે? પ્લસ ઘાત કન્વર્ટ થશે. તો શું લખાશે? 302 છેદમાં કેટલા વખત 0? 8 વખત. 1 2 3 4 5 6 7 અને 8. હવે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું થશે તમારે સંખ્યા કાઉન્ટ કરતી વખતે. તો કે જુઓ પહેલાં સૌપ્રથમ તમે 302 લખી દેશો. કેટલા લખી દેશો? 302. તો અહીંયા કેટલી સંખ્યા થઈ? તમારે કેટલા સંખ્યા લાવવાની હતી? 8. તો 1 2 3 4 5 6 7 8. 8 સંખ્યા પછી શું કરવું રહેશે? 0. તો આ શું થઈ ગયું? તમારું પ્રમાણિત સ્વરૂપ. ખ્યાલ આવે છે? અહીંયા તમે પાછળની સાઈડથી આંકડા લખશો જેના કારણે તમે સરળતાથી જવાબ લખી શકો, જેના કારણે તમારે ભૂલ પડશે નહીં. 8 એકમ થવા જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8. પછી શું મૂકી દેવાનું આવશે? પોઈન્ટ. પછી આગળ 0. એ જ રીતે એની પછીના દાખલાની વાત કરીએ તો એની અંદર આપેલું છે 4.5 ગુણ્યા 10 4 ઘાત. તો અહીંયા શું લખાશે? 45 છેદમાં 10 ગુણ્યા 10 4 ઘાત એટલે 1 2 3 અને 4 0. અહીંયાથી મીંડું કેવું થઈ ગયું? કેન્સલ. તો હવે શું આવશે? 45 ગુણ્યા 1000. 45 ગુણ્યા 1000 આવશે એટલે તમારો જવાબ આવશે 45000. ખ્યાલ આવી ગયો? આ શું થયું? સંખ્યાઓનું સામાન્ય સ્વરૂપ. આને શું કહેવાય? સંખ્યાઓનું સામાન્ય સ્વરૂપ. હવે 3 ગુણ્યા 10 - 8 ઘાત આપેલી છે તો 3 છેદમાં 8 મીંડાવાળી સંખ્યા લખી નાખવાની. 2 4 6 અને 8. તો હવે આપણે પહેલાં 3 લખી દીધું. ટોટલ 8 સંખ્યા પહેલાં પોઈન્ટ આવવો જોઈએ. એટલે 1 2 3 4 5 6 7 અને 8. પછી શું આવશે? 0. સમજ પડી ગઈ? જુઓ 1 2 3 4 5 6 7 અને 8. સમજ પડી? આ રીતે તમારે સંખ્યાઓ લખવાની રહેશે. ત્યાર પછી દાખલાની અંદર આપેલું છે 1.0001 ગુણ્યા 10 9 ઘાત. તો આને કઈ રીતે લખાશે? 1.0001 છેદમાં કેટલી સંખ્યા આવી? 4. 1 2 3 અને 4 ગુણ્યા 9 ઘાત લખી દઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4
અહીંયાથી 4 કેન્સલ, અહીંયાથી 1 2 3 4 કેન્સલ, એટલે કેટલા આવશે 10001 ગુણ્યા 1 2 3 4 અને 5. ખ્યાલ આવી ગયો? 5 મીંડાવાળી સંખ્યા આવી ગઈ. હવે આ બંનેનો શું કરી દેવાનું રહેશે? ડાયરેક્ટ ગુણાકાર. 001 1 2 3 4 અને 5. ખ્યાલ આવી ગયો? આ રીતે શું લખાશે? આ પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપની અંદર નિરૂપણ કરવું કહેવાશે. હવે અહીંયા જુઓ 5.8 ગુણ્યા 10ની કેટલી ઘાત આપેલી છે? 12 ઘાત આપેલી છે. તો આપણે શું લખશું? 58/10 ગુણ્યા 10ની 12 ઘાત છે એટલે કેટલી વખત શૂન્ય લખવાનું થાય? 12 વખત. 2 4 6 8 10 અને 12. એમાંથી એક વખત કેન્સલ થઈ ગયું એટલે 58 ગુણ્યા 10ની કેટલી ઘાત આવી હતી? 11 ઘાતો. 10ની 11 ઘાત આવશે, પણ આપણે કેટલી વખત લખવાનું થશે? એક ઘાત ઉડી ગઈ એટલે 11 વખત. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આ શું થઈ ગયું? એનું પ્રમાણિત સ્વરૂપ. પડે છે સમજ? એ જ રીતે અહીંયા દાખલાની અંદર વાત કરીએ તો 36 14 92 પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 1 2 3 4 અને 5. તો છેલ્લમાં કેટલા લખવાનું થશે? 5 શૂન્યવાળી સંખ્યા લખી દીધી આપણે, અને ઉપર કેટલી આવતી હતી? 6 મીંડાવાળી સંખ્યા, એટલે 2 4 અને 6. 1 2 3 4 5 કેન્સલ, 1 2 3 4 5 બંનેમાંથી કેન્સલ. તો 36 14 92 એટલે કે 36. જુઓ તમારે કઈ રીતે લખવાનું? 36 14 92 ગુણ્યા કેટલા આવશે? 10. એટલે તમારે પાછળ ખાલી એક મીંડું જ એડ કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણિત સ્વરૂપમાંથી કેવા સ્વરૂપમાં નિરૂપણ કર્યું કહેવાશે? સાદા સ્વરૂપની અંદર. હવે પ્રશ્ન 3ની વાત કરીએ તો એની અંદર આપણને કીધેલું છે કે પ્રમાણિત સ્વરૂપની અંદર લખો. તો લખીએ 1 માઇક્રોન બરાબર 1 માઇક્રોન બરાબર 1ના છેદમાં કેટલી ઘાત આપેલી છે? 2 4 અને 6. તો 10ની 6 ઘાત. હવે એ અંશમાં આવશે એટલે શું લખાશે? 1ના છેદમાં 1 ગુણ્યા 10ની -6 ઘાત મીટર. ખ્યાલ આવી ગયો? આ શું થઈ ગયું? એનું પ્રમાણિત સ્વરૂપ. એની પછીની અંદર એક ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર તમને આપેલો છે. તો જોઈએ 1 ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર લખીએ 1 ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર કેટલો લખાશે? તો કે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. તો 16ના છેદમાં 10ના કેટલા શૂન્ય લખવાનું? 20. હું અહીંયા ડાયરેક્ટ છેદની અંદર 10ની 20 ઘાત કન્વર્ટ કરી દઉં છું, એટલે તમને ખ્યાલ આવશે ને કઈ રીતે મેં કરેલું છે. હવે જુઓ આપણે 1.6 1.6 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? -1 ઘાત છેદમાં 10ની કેટલી ઘાત હતી? 20 ઘાત. એટલે 1.6 ગુણ્યા 10ની -1 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 20 ઘાત. એટલે તમારો જવાબ આવશે 1.6 ગુણ્યા 10ની -19 ઘાત. શું આવશે? એકમ કુલંબ. ખ્યાલ આવે છે? તો તમારે આ રીતે દાખલાઓ ગણવાના થશે. હવે ત્રીજા દાખલાની અંદર તમને બેક્ટેરિયાનું માપ આપેલું છે. તો લખીએ બેક્ટેરિયાનું માપ બરાબર જુઓ કેટલા મીંડા છે? 6 મીંડા, પછી 5 આપેલું છે એટલે લખીએ 5ના છેદમાં 10ની 6 મીંડાને એક આઘાત આપેલો છે 10ની 7 ઘાત. હું ડાયરેક્ટ હવે છેદની અંદર શૂન્યવાળી સંખ્યા લખતો નથી, હું ડાયરેક્ટ ઘાત સ્વરૂપે લખી દઉં છું. બરાબર 5 ગુણ્યા 10ની -7 ઘાત મીટર. હવે ખ્યાલ આવતો જાય છે કઈ રીતે આપણે દાખલાઓને આગળ ગણીએ છીએ એ પ્રમાણે. અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં મેળવવાનું છે તો આ રીતે લખવાનું થશે. હવે ત્યાર પછી આપેલું છે વનસ્પતિ કોષનું માપ. તો લખીએ વનસ્પતિ કોષનું માપ બરાબર. જુઓ તો કેટલી સંખ્યા આપેલી છે? 1 2 3 4 5 6 7 અને 8. તો શું લખશો? 1275ના છેદમાં 10ની કેટલી ઘાત આવશે? 8 ઘાત. પણ આપણે કીધું એ પ્રમાણે અહીંયા શું લખાશે? 1.275 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? અહીંયા 3 ઘાત. ડાબી સાઈડ ખસેડીએ છીએ એટલે પ્લસમાં ઘાત કન્વર્ટ થશે. છેદમાં 10ની કેટલી ઘાત આવશે? 8. તો 1.275 ગુણ્યા 10ની 3 ઘાત ગુણ્યા 10ની -8 ઘાત. તો 1.275 ગુણ્યા 10ની -5 ઘાત મીટર. સમજ પડી? 10ની 8 ઘાત હતી એ છેદમાં હતી અને અંશમાં લઈ ગયા તો કેવી થઈ ગઈ? ઋણ.
ત્યાર પછી તમને પાંચમાની અંદર આપેલું છે એક જાડા કાગળની જાડાઈ બરાબર 0.07 mm છે. તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે તો કઈ રીતે લખાશે? તો લખીએ કે કાગળની જાડાઈ બરાબર 7/, કેટલા આવશે? 100. 100 એટલે કેટલી ઘાત થશે? 10² ઘાત. એટલે જવાબ આવશે 7 × 10 - 2 mm. સમજ પડી? હવે એ જ રીતે પ્રશ્ન 4 ની અંદર કીધેલું છે કે એક થપ્પીમાં 20 mm જાડાઈની 5 ચોપડીઓ અને 0.016 mm જાડાઈના 5 કાગળ ગોઠવાયેલા છે. તો થપ્પીની કુલ ઊંચાઈ કેટલી થશે મેળવવાની થશે? તો આપણે લખીએ 5 ચોપડીની જાડાઈ 5 ચોપડીની જાડાઈ બરાબર 5 × 20 એટલે 20 × 5 કેટલા થશે? 100 mm. એ જ રીતે 5 કાગળની જાડાઈ લઈ લઈએ. 5 કાગળની જાડાઈ બરાબર 5 × 0.016 તો 16 × 5 80 એટલે કેટલું આવશે તમારે? 0.08 mm. હવે લખવાનું થાય કુલ જાડાઈ બરાબર શું આવશે? ચોપડીની જાડાઈ પ્લસ કાગળની જાડાઈ. તો ચોપડીની જાડાઈ કેટલી હતી? 100 અને કાગળની જાડાઈ કેટલી આવી? 0.08. તમારો જવાબ શું આવશે? 100.08 mm. પણ આને તમારે શેમાં લખવું પડશે? પ્રમાણિત સ્વરૂપની અંદર લખવું પડશે ને. તો જુઓ પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું એટલે કેટલા એકમ ખસેડવા પડશે? 2 એકમ એટલે 1.0008 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? 2 mm. તો ખ્યાલ આવી ગયો? આ શું થઈ ગયું? એના પ્રમાણિત સ્વરૂપની અંદર લખાઈ ગયું. તો અહીંયા આપણું ચેપ્ટર 12 પૂરું થાય છે. હવે પછીના ચેપ્ટરની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.